ભવિષ્ય પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 7. દેવી ઇન્દ્રાણીએ પુત્ર પ્રાપ્તિ માટે આ વ્રતનું અનુષ્ઠાન કર્યું હતું. એના પ્રભાવથી તેમને જયંત નામનો પુત્ર થયો. અરુંધતીએ ઉત્તમ સ્થાન પ્રાપ્ત કરવા માટે આ વ્રતના નિયમનું પાલન કર્યું હતું, જેના પ્રભાવથી તેઓ પતિ સહિત સૌથી ઉપરનું સ્થાન પ્રાપ્ત કરી શક્યા હતા. તેઓ આજ સુધી પોતાના પતિ મહર્ષિ વસિષ્ઠની સાથે દેખાય છે. ચંદ્રમાની પત્ની રોહિણીએ પોતાની બધી સપત્નીઓને જીતવા માટે મીઠા વિનાનું વ્રત કર્યું હતું, તો તેઓ પોતાની બધી સપત્નીઓમાં પ્રધાન તથા પોતાના પતિ ચંદ્રમાના અત્યંત પ્રિય પત્ની થઈ ગયા. દેવી પાર્વતીની કૃપાથી તેમને અચલ સૌભાગ્ય પ્રાપ્ત થયું. આ પ્રમાણે આ તૃતીયા તિથિ વ્રત સમસ્ત સંસારમાં પૂજિત છે અને ઉત્તમ ફળ આપનારું છે. વૈશાખ, ભાદ્રપદ તથા માઘ માસની તૃતીયા બીજા મહિનાઓની તૃતીયા ઉત્તમ છે, જેમાં માઘ માસ તથા ભાદ્રપદ માસની તૃતીયા સ્ત્રીઓને વિશેષ ફળ આપનારી છે. વૈશાખ માસની તૃતીયા સામાન્ય રીતે સર્વના માટે છે. આ સાધારણ તૃતીયા છે. માઘ માસની તૃતીયાએ ગોળ તથા મીઠાનું દાન અત્યંત શ્રેયસ્કર છે. ભાદ્રપદ માસની તૃતીયામાં ગોળના માલપુવાનું દાન કરવું જોઈએ. ભગવાન શંકરની પ્રસન્નતા માટે માઘ માસની તૃતીયામાં મોદક અને જળનું દાન કરવું જોઈએ. વૈશાખ માસની તૃતીયા ચંદન મિશ્રિત જળ તથા મોદકના દાનથી બ્રહ્મા વગેરે બધા દેવતાઓ પ્રસન્ન થાય છે. દેવતાઓએ વૈશાખ માસની તૃતીયાને અક્ષય તૃતીયા કહી છે. આ દિવસે અન્ન, વસ્ત્ર, ભોજન, સુવર્ણ અને જળ વગેરેનું દાન કરવાથી અક્ષય ફળની પ્રાપ્તિ થાય છે. આ જ વિશેષતાના કારણે આ ત્રીજનું નામ અક્ષય તૃતીયા છે. આ દિવસે જે દાન આપવામાં આવે છે તે અક્ષય થઈ જાય છે અને દાન આપનાર સૂર્યલોકને પ્રાપ્ત થાય છે. આ તિથિએ જે ઉપવાસ કરે છે તે વૃદ્ધિ અને શ્રી સંપન્ન થઈ જાય છે. ત્યાર પછી આવે છે ચતુર્થી વ્રત અને ગણેશજીની કથા તથા સામુદ્રિક શાસ્ત્રનો સંક્ષિપ્ત પરિચય. સુમંતુ મુનિએ કહ્યું કે હે રાજન, તૃતીયા કલ્પનું વર્ણન કર્યા પછી હવે હું ચતુર્થી કલ્પનું વર્ણન કરું છું. ચતુર્થી તિથિમાં સદા નિરાહાર રહી વ્રત કરવું જોઈએ. બ્રાહ્મણને તલનું દાન આપીને સ્વયં પણ તલનું ભોજન કરવું જોઈએ. આ પ્રમાણે વ્રત કરીને 2 વર્ષ વ્યતીત થયા પછી ભગવાન વિનાયક પ્રસન્ન થઈને વ્રતને અભિષ્ટ ફળ આપે છે. તેનો ભાગ્યોદય થઈ જાય છે અને તે અપાર ધન સંપત્તિનો સ્વામી થઈ જાય છે તથા પરલોકમાં પણ પોતાના પુણ્ય ફળોનો ઉપભોગ કરે છે. પુણ્ય સમાપ્ત થયા પછી આ લોકમાં પુનઃ આવીને તે દીર્ઘાયુ, કાંતિમાન, બુદ્ધિમાન, ધૃતિમાન, વક્તા, ભાગ્યવાન, અભિષ્ટ કાર્યો તથા અસાધ્ય કાર્યોને પણ ક્ષણભરમાં સિદ્ધ કરી લેનારો અને હાથી, ઘોડા, રથ, પત્ની, પુત્રથી યુક્ત થઈ 7 જન્મો સુધી રાજા થાય છે. રાજા સતાનીકે પૂછ્યું કે હે મુને, ગણેશજીએ કોના માટે વિઘ્ન ઉત્પન્ન કર્યું હતું, જે કારણે તેમને વિઘ્ન વિનાયક કહ્યા છે? તમે વિઘ્નેશ તથા તેમના દ્વારા વિઘ્ન ઉત્પન્ન કરવાનું કારણ મને કહેવાની કૃપા કરો. સુમંતુ મુનિ બોલ્યા કે હે રાજન, એકવાર પોતાના લક્ષણશાસ્ત્ર અનુસાર સ્વામી કાર્તિકે પુરુષો અને સ્ત્રીઓના શ્રેષ્ઠ લક્ષણોની રચના કરી. તે સમયે ગણેશજીએ વિઘ્ન કર્યું. તેના કારણે કાર્તિકેય ક્રોધિત થઈ ગયા અને તેમણે ગણેશજીનો એક દાંત ઉખાડી લીધો અને તેમને મારવા તૈયાર થઈ ગયા. તે સમયે ભગવાન શંકરે તેમને રોકીને પૂછ્યું કે તમારા ક્રોધનું શું કારણ છે? કાર્તિકેયે કહ્યું, પિતાજી, હું પુરુષોના લક્ષણ બનાવીને સ્ત્રીઓના લક્ષણ બનાવી રહ્યો હતો. તેમાં ગણેશે વિઘ્ન કર્યું, જેના કારણે સ્ત્રીઓના લક્ષણ હું લખી ન શક્યો. આ કારણે મને ક્રોધ આવ્યો. આ સાંભળીને મહાદેવજીએ કાર્તિકના ક્રોધને શાંત કર્યો અને હસીને તેમણે પૂછ્યું. શંકર બોલ્યા, પુત્ર, તમે પુરુષના લક્ષણ જાણતા હો તો કહો, મારામાં પુરુષના ક્યાં લક્ષણ છે? કાર્તિકેયે કહ્યું કે હે મહારાજ, તમારામાં એવું લક્ષણ છે કે સંસારમાં તમે કપાલીના નામે પ્રસિદ્ધ થશો. પુત્રનું આ વચન સાંભળીને મહાદેવજીને ક્રોધ આવ્યો અને તેમણે તેમના તે લક્ષણ ગ્રંથને ઉપાડીને સમુદ્રમાં ફેંકી દીધો અને સ્વયં અંતર્ધ્યાન થઈ ગયા. બાદમાં શિવજીએ સમુદ્રને બોલાવીને કહ્યું કે તમે સ્ત્રીઓના આભૂષણરૂપ વિલક્ષણ લક્ષણોની રચના કરો અને કાર્તિકેયે જે પુરુષના લક્ષણ વિશે કહ્યું છે તે કહો. સમુદ્રે કહ્યું કે જે મારા દ્વારા પુરુષ લક્ષણનું શાસ્ત્ર કહેવામાં આવશે તે મારા નામે સામુદ્રિક શાસ્ત્ર તરીકે પ્રસિદ્ધ થશે. હે સ્વામીન, તમે જે મને આજ્ઞા આપી છે તે અવશ્ય પૂરી થશે. શંકરજીએ પુનઃ કહ્યું કે હે કાર્તિકેય, આ સમયે તમે જે ગણેશનો દાંત ઉખાડી લીધો છે તે આપી દો. નિશ્ચય જે આ જે થયું છે તે થવાનું જ હતું. દેવયોગે આ ગણેશના વિના સંભવ ન હતું, તેથી તેમના દ્વારા આ વિઘ્ન ઉપસ્થિત કરવામાં આવ્યું. જો તમને લક્ષણની જરૂર હોય તો સમુદ્ર પાસેથી લઈ લો, પરંતુ સ્ત્રી પુરુષોના આ શ્રેષ્ઠ લક્ષણ શાસ્ત્ર સામુદ્ર શાસ્ત્રના નામે પ્રસિદ્ધ થશે. ગણેશને તમે દાંતયુક્ત કરી દો. કાર્તિકેય ભગવાન દેવ દેવેશ્વરને કહ્યું કે તમારા કહેવાથી હું દાંત તો વિનાયકના હાથમાં આપી દઉં છું, પરંતુ તેમણે આ દાંતને હંમેશા ધારણ કરવો પડશે. જો આ દાંતને ફેંકીને તે આમ તેમ ફરશે તો એ ફેંકી દીધેલો દાંત તેમને ભસ્મ કરી દેશે. આમ કહીને કાર્તિકેયે તેમના હાથમાં દાંત આપી દીધો. ભગવાન દેવ દેવેશ્વરે ગણેશને કાર્તિકેયની આ વાત માનવા સહમત કરી લીધા. સુમંતુ મુનિએ કહ્યું કે હે રાજન, આજે પણ ભગવાન શંકરના પુત્ર વિઘ્નકર્તા મહાત્મા વિનાયકની પ્રતિમા હાથમાં દાંત રાખેલ જોવા મળે છે. દેવતાઓની આ રહસ્યપૂર્ણ વાત મેં તમને કહી. આ વાત દેવતાઓ પણ જાણતા ન હતા. પર પૃથ્વી પર આ રહસ્યને જાણવું તો
દુર્લભ જ છે. પ્રસન્ન થઈને મેં આ રહસ્ય તમને તો કહી દીધું છે, પરંતુ ગણેશજીની આ અમૃત કથા ચતુર્થી તિથિના રોજ જ કહેવી જોઈએ. જે આ વિદ્વાન હોય તેણે આ કથાને વેદ પારંગત શ્રેષ્ઠ દ્વિજોને અને ક્ષત્રિયોચિત વૃત્તિમાં લાગેલા ક્ષત્રિયો, વૈશ્યોને, ગુણવાન શૂદ્રોને સંભળાવે. જ્યાં ચતુર્થી વ્રતનું પાલન કરે છે તેના માટે આ લોક તથા પરલોક કશું જ દુર્લભ નથી. તેથી કદી દુર્ગતિ થતી નથી અને ન કદી તેનો પરાજય થાય છે. હે ભરત શ્રેષ્ઠ, નિર્વિઘ્ન રૂપે તે બધા કાર્યોને સંપન્ન કરી લે છે, એમાં શંકા નથી. એને રુદ્ધિ, વૃદ્ધિ, ઐશ્વર્ય પણ પ્રાપ્ત થઈ જાય છે. ત્યાર પછી આવે છે ચતુર્થી કલ્પ વર્ણનમાં ગણેશજીનો વિઘ્ન અધિકાર તથા તેમની પૂજા વિધિ. રાજા સતાનીકે પૂછ્યું કે હે વિપ્રવર, ગણેશજીનો ગણોના રાજા કોણે બનાવ્યા અને મોટાભાઈ કાર્તિકેય હોવા છતાં એ કઈ રીતે વિઘ્નોના અધિકારી થઈ ગયા? સુમંતુ મુનિએ કહ્યું કે હે રાજન, તમે બહુ સારી વાત પૂછી છે. જે કારણે એ વિઘ્નકારક થયા છે અને જે વિઘ્નો કરવાથી આ પદ પર તેમની નિયુક્તિ થઈ છે તે કહું છું તે તમે ધ્યાનથી સાંભળો. પહેલાં કૃતયુગમાં પ્રજાઓની જ્યારે સૃષ્ટિ થઈ ત્યારે કોઈ પણ વિઘ્ન બધા વિના જોતજોતામાં બધા કાર્ય સિદ્ધ થઈ જતા હતા. તેથી પ્રજાને ઘણો અહંકાર થઈ ગયો. ક્લેશ રહિત અને અહંકારથી પરિપૂર્ણ પ્રજાને જોઈને બ્રહ્માજીએ બહુ સમજી વિચારીને પ્રજા સમૃદ્ધિના માટે વિનાયકને વિનિયોજિત કર્યા. તેથી બ્રહ્માના પ્રયાસથી ભગવાન શંકરે ગણેશને ઉત્પન્ન કર્યા અને તેમને ગણોના અધિપતિ બનાવ્યા. હે રાજન, જે મનુષ્ય ગણેશની પૂજા કર્યા વિના જ કાર્યનો આરંભ કરે છે તેના લક્ષણ સાંભળો. તે વ્યક્તિ સ્વપ્નમાં અત્યંત ઊંડા જળમાં પોતાને ડૂબતો, સ્નાન કરતો અથવા કેસ મુંડાવેલો જુએ છે. ભગવા વસ્ત્રથી આચ્છાદિત તથા હિંસક વ્યાઘ્રાદી પશુઓ પર પોતાને બેઠેલો જુએ છે. અંત્યજ, ગર્ધબ તથા ઊંટ વગેરે પર બેસીને પરિજનોથી ઘેરાયેલો તે પોતાને જઈ રહેલો જુએ છે. જે મનુષ્ય કેકડા પર બેસીને પોતાને જળના તરંગો વચ્ચે ગયેલો જુએ છે અને પગે ચાલતા લોકોથી ઘેરાઈને યમપુરીમાં પોતાને જઈ રહેલો જુએ છે તે જરૂર દુઃખી થાય છે. જે રાજકુમાર સ્વપ્નમાં પોતાના ચિત્ત તથા આકૃતિને વિકૃત રૂપમાં તથા કરવીરના ફૂલોની માળા પહેરેલો જુએ છે તે ભગવાન વિઘ્નેશ દ્વારા વિઘ્ન પેદા કરી દેવાના કારણે પૂર્વવંશ પરંપરાથી પ્રાપ્ત રાજ્યને પ્રાપ્ત કરી શકતો નથી. કુમારી કન્યા પોતાને અનુરૂપ વર પ્રાપ્ત કરી શકતી નથી. ગર્ભવતી સ્ત્રી સંતાનને પ્રાપ્ત કરી શકતી નથી. શ્રોત્રીય બ્રાહ્મણ આચાર્યત્વનો લાભ મેળવી શકતો નથી અને શિષ્ય અધ્યયન કરી શકતો નથી. વેશ્યને વેપારમાં લાભ થતો નથી અને ખેડૂતને તેના કાર્યોમાં પૂરી સફળતા મળતી નથી. તેથી હે રાજન, આવા અશુભ સ્વપ્ન જોઈએ ત્યારે ભગવાન ગણપતિની પ્રસન્નતા માટે વિનાયક શાંતિ કરવી જોઈએ. શુક્લ પક્ષની ચતુર્થીના દિવસે બૃહસ્પતિવાર અને પુષ્ય નક્ષત્ર હોય ત્યારે ગણેશજીને સર્વૌષધિ અને સુગંધિત દ્રવ્ય પદાર્થો અર્પણ કરીને તે ભગવાન વિઘ્નેશજીની સામે પોતે ભદ્રાસન પર બેસીને બ્રાહ્મણો પાસે સ્વસ્તિ વાચન કરાવે. ત્યાર પછી ભગવાન શંકર, પાર્વતી અને ગણેશની પૂજા કરીને બધા પિતરો તથા ગ્રહોની પૂજા કરવી. 4 કળશની સ્થાપના કરવી અને તેમાં સપ્તમૃતિકા, ગુગળ અને ગોરોચન વગેરે દ્રવ્ય તથા સુગંધિત પદાર્થો પધરાવવા. સિંહાસનસ્થ ગણેશજીને સ્નાન કરાવવું જોઈએ. સ્નાન કરાવતા આ મંત્રો બોલવા: સહસ્ત્રાક્ષમ સતધરમ ઋષિભિઃ પાવનમ કૃતમ તેન ત્વામભિગિશ્ચામિ પાવમાન્યમ પુનંતુ તે ભગમ તે વરુણો રાજા ભગમ સૂર્યો બૃહસ્પતિ ભગમ ઇન્દ્રસ્થ વાયુસ્વ ભગમ સપ્તર્ષયો દુદુઃ યતે કેશેષુ દૌર્ભાગ્યમ સીમંતે યચ્ચ મૂર્ધનિ લલાટે કર્ણરોક્ષ પરાસ્તંધ્રદુ તે સદા. આ મંત્રથી સ્નાન કરાવી હવન વગેરે કાર્ય કરવું. ત્યાર પછી હાથમાં પુષ્પ, દુર્વા અને સરસવ લઈને ગણેશજીના માતા પાર્વતીને 3 વાર પુષ્પાંજલિ અર્પણ કરવી. પછી નીચેનો મંત્ર બોલી તેમની પ્રાર્થના કરવી: રૂપમ દેહી યશો દેહી ભગમ ભગવતી દેહી મે પુત્રાનમ દેહી ધનમ દેહી સર્વાન કામાશ્ચ દેહી મે અચલામ બુદ્ધિ મે દેહી ધરાયા ખ્યાતિ મે વચ. હે ભગવતી, તમે મને રૂપ, યશ, તેજ, પુત્ર તથા ધન આપો. તમે મારી બધી કામનાઓ પૂરી કરો. મને અચળ બુદ્ધિ પ્રદાન કરો અને આ પૃથ્વી પર યશ આપો. પ્રાર્થના પછી બ્રાહ્મણોને તથા ગુરુને ભોજન કરાવી તેમને 2 વસ્ત્ર તથા દક્ષિણા સમર્પિત કરવી. આ પ્રમાણે ભગવાન ગણેશ તથા ગ્રહોની પૂજા કરવાથી બધા કર્મોનું ફળ પ્રાપ્ત થાય છે અને અત્યંત શ્રેષ્ઠ લક્ષ્મી પ્રાપ્ત થાય છે. સૂર્ય, કાર્તિકેય અને વિનાયકનું પૂજન અને તિલક કરવાથી બધી સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે. ત્યાર પછી આવે છે પુરુષોના શુભાશુભ લક્ષણ. રાજા સતાનીકે પૂછ્યું કે હે વિપ્રેન્દ્ર, સ્ત્રી અને પુરુષોના જે લક્ષણ કાર્તિકેય બનાવ્યા હતા અને જે ગ્રંથને રોષપૂર્વક ભગવાન શિવે સમુદ્રમાં ફેંકી દીધો હતો તે કાર્તિકેયને પુનઃ પ્રાપ્ત થયો કે નહીં એ મને કહો. સુમંતુ મુનિએ કહ્યું કે હે રાજેન્દ્ર, કાર્તિકેય સ્ત્રી પુરુષના જેવા લક્ષણ કહ્યા છે તે જ હું કહી રહ્યો છું. વ્યોમકેશ,
ભગવાનના સુપુત્ર કાર્તિકેય જ્યારે પોતાની શક્તિ દ્વારા ક્રોચ પર્વતને વિદીર્ણ કર્યો તે સમયે બ્રહ્માજી તેમના પર પ્રસન્ન થઈ ગયા. તેમણે કાર્તિકેયને કહ્યું કે હું તમારા પર પ્રસન્ન છું. જે ઈચ્છો તે વરદાન મારી પાસે માગી લો. તે તેજસ્વી કુમાર કાર્તિકેયે મસ્તક નમાવી તેમને પ્રણામ કર્યા અને કહ્યું કે હે વિભો, સ્ત્રી પુરુષ વિશે મને અત્યાધિક કુતૂહલ છે. જે લક્ષણ ગ્રંથ પહેલાં મેં બનાવ્યા હતા તે તો પિતાજીએ ક્રોધિત થઈને સમુદ્રમાં ફેંકી દીધા. તે હું ભૂલી પણ ગયો છું. તેથી તે સાંભળવાની મારી ઈચ્છા છે. તમે કૃપા કરી તેનું જ વર્ણન કરો. બ્રહ્માજી બોલ્યા કે તમે સારી વાત પૂછી છે. સમુદ્રે જે પ્રકારે તે લક્ષણોને કહ્યા છે તે જ પ્રમાણે હું તમને કહી રહ્યો છું. સમુદ્રે સ્ત્રી પુરુષના ઉત્તમ, મધ્યમ તથા અધમ 3 પ્રકારના લક્ષણ કહ્યા છે. શુભાશુભ લક્ષણ જોનારે શુભ મુહૂર્તમાં મધ્યાહન પહેલાં પુરુષના લક્ષણ જોવા જોઈએ. પ્રમાણો, છાયાગતિ, સંપૂર્ણ અંગ, દાંત, કેશ, નખ, દાઢી, મૂછના લક્ષણ જોવા જોઈએ. પ્રથમ આયુષ્યની પરીક્ષા કરીને જ લક્ષણ બતાવવા જોઈએ. આયુષ્ય ઓછું હોય તો બધા લક્ષણ વ્યર્થ છે. પોતાની આંગળીઓથી જે પુરુષ 108 અર્થાત 4 હાથ 12 આંગળ હોય તે ઉત્તમ હોય છે. જો 100 આંગળનો હોય તો મધ્યમ અને 90 આંગળનો હોય તો અધમ માનવામાં આવે છે. લંબાઈનું આ જ પ્રમાણ છે. આચાર્ય સમુદ્રે કહ્યું છે કે હે કુમાર, હવે હું પુરુષના અંગોનું પ્રમાણ કહું છું. જેના પગ કોમળ, ભરેલા, લાલ વર્ણ, સ્નિગ્ધ, ઊંચા, પસીના રહિત અને નાડીઓ દેખાતી ન હોય તો તે પુરુષ રાજા થાય છે. જેના પગના તળિયામાં અંકુશનું ચિહ્ન હોય તે સદા સુખી રહે છે. કાચબા જેવા ઊંચા ચરણવાળો, કમળ જેવા કોમળ અને પરસ્પર મળેલી આંગળીઓવાળો, સુંદર એડીથી યુક્ત, ઊંડી ગુલ્ફવાળો, પસીના રહિત, લાલ વર્ણના નખોથી અલંકૃત ચરણવાળો પુરુષ રાજા થાય છે. સુપડા જેવો શુષ્ક સફેદ નખોથી યુક્ત, વાંકી ચૂકી અને શુષ્ક નાડીઓથી વ્યાપ્ત, પછી આંગળીઓથી યુક્ત ચરણવાળો પુરુષ દરિદ્ર અને દુઃખી હોય છે. જેનો પગ અગ્નિમાં પકવેલી માટી જેવા વર્ણનો હોય તે બ્રહ્મહત્યા કરનારો, પીળા ચરણવાળો, અગમ્યા ગમન કરનાર, કૃષ્ણ વર્ણના ચરણવાળો, મદ્યપાન કરનારો તથા શ્વેત વર્ણના ચરણવાળો, અભક્ષ્ય પદાર્થ ભક્ષણ કરવાવાળો હોય છે. જે પુરુષના પગના અંગૂઠા જાડા હોય તે ભાગ્યહીન છે. વિકૃત અંગૂઠાવાળા સદા પેદલ ચાલનારા અને દુઃખી હોય છે. ચપટા, વિકૃત તથા તૂટેલા અંગૂઠાવાળા અતિશય નિંદિત હોય છે તથા વાંકા, નાના અને ફાટેલા અંગૂઠાવાળા કષ્ટ ભોગવે છે. જે પુરુષના પગની તર્જની આંગળી અંગૂઠાથી લાંબી હોય તેને સ્ત્રી સુખ પ્રાપ્ત થાય છે. કનિષ્ઠ આંગળી મોટી હોય તો સુવર્ણની પ્રાપ્તિ થાય છે. ચપટી, આછી, શુષ્ક આંગળી હોય તો પુરુષ ધનહીન હોય છે અને સદા દુઃખ ભોગવે છે. શુષ્ક અને સફેદ નખ દુઃખની પ્રાપ્તિ કરાવે છે. ખરાબ નખ હોય તે પુરુષ શીલ રહિત અને કામભોગ રહિત હોય છે. રોમયુક્ત જાંઘો હોય તો ભાગ્યહીન હોય છે. જાંઘો નાની હોય તો ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે પરંતુ બંધનમાં રહે છે. મૃગ જેવી જાંઘ હોય તો રાજા હોય છે. લાંબી, જાડી અને ભરાવદાર જાંઘોવાળો ઐશ્વર્ય પ્રાપ્ત કરે છે. સિંહ તથા વાઘ જેવી જાંઘોવાળો ધનવાન હોય છે. જેના ઘૂંટણો માંસ રહિત હોય છે તે વિદેશમાં મરે છે. વિકટ જાનું હોય તો દરિદ્ર થાય છે. નીચા ઘૂંટણનો હોય તો સ્ત્રીજીત હોય છે અને જાંઘો ભરાવદાર હોય તો રાજા થાય છે. હંસ, ભાસ, પક્ષી, સૂક, બળદ, સિંહ તથા હાથી અન્ય શ્રેષ્ઠ પશુ પક્ષીઓ સમાન ગતિ હોય તો વ્યક્તિ રાજા અથવા ભાગ્યવાન હોય છે. આ આચાર્ય સમુદ્રના વચન છે, એમાં સંદેહ નથી. જે પુરુષનું રક્ત કમળ જેવું હોય છે તે ધનવાન થાય છે. થોડા લાલ અને થોડા કાળા રુધિરવાળો મનુષ્ય અધમ અને પાપી હોય છે. જે પુરુષનું લોહી પ્રવાલ જેવું લાલ અને સ્નિગ્ધ હોય તે 7 દ્વીપોનો રાજા થાય છે. મૃગ અથવા મોરના જેવું પેટ હોય તો ઉત્તમ પુરુષ થાય છે. વાઘ, દેડકા અને સિંહ જેવું પેટ હોય તો રાજા થાય છે. માંસથી ભરેલા સીધા અને ગોળ પડખાવાળી વ્યક્તિ રાજા થાય છે. વાઘ જેવી લાંબી પીઠવાળો વ્યક્તિ સેનાપતિ થાય છે. સિંહ જેવી લાંબી પીઠવાળી વ્યક્તિ બંધનમાં પડે છે. કાચબા જેવી પીઠવાળો પુરુષ ધનવાન તથા સૌભાગ્ય સંપન્ન થાય છે. પહોળી માંસથી ભરેલી અને રોમયુક્ત છાતીવાળો પુરુષ શતાયુ, ધનવાન અને ઉત્તમ ભોગોને પ્રાપ્ત થાય છે. સૂકી, શુષ્ક હાથની અણીઓવાળો પુરુષ ધનહીન અને સદા દુઃખી રહે છે. જેના હાથમાં મત્સ્યરેખા હોય છે તેના કાર્ય સિદ્ધ થાય છે તથા તે ધનવાન અને પુત્રવાન થાય છે. જેના હાથમાં ત્રાજવું અથવા વેદીનું ચિહ્ન હોય તે પુરુષને વેપારમાં લાભ થાય છે. જેના હાથમાં સોમલતાનું ચિહ્ન હોય છે તે ધનવાન હોય છે અને યજ્ઞ કરાવે છે. જેના હાથમાં પર્વત અને વૃક્ષનું ચિહ્ન હોય છે તેની લક્ષ્મી સ્થિર હોય છે અને તે અનેક સેવકોનો સ્વામી થાય છે. જેના હાથમાં બરછી, બાણ, તોમર, ખડગ અને ધનુષ્યનું ચિહ્ન હોય છે તે યુદ્ધમાં વિજયી થાય છે. જેના હાથમાં ધજા અને શંખનું ચિહ્ન હોય છે તે સમુદ્રમાં જહાજથી વેપાર કરે છે અને ધનવાન થાય છે. જેના હાથમાં શ્રીવત્સ, કમળ, વજ્ર, રથ અને કળશનું ચિહ્ન હોય છે તે શત્રુરહિત રાજા થાય છે.
જમણા હાથના અંગૂઠામાં જવનું ચિહ્ન હોય તો પુરુષ બધી વિદ્યાઓના જ્ઞાતા તથા પ્રવક્તા થાય છે. જે પુરુષના હાથમાં કનિષ્ઠાની નીચેનીથી તર્જનીના મધ્ય સુધી રેખા ચાલી જાય અને વચ્ચે અલગ થતી નથી, તે પુરુષ 100 વર્ષ જીવે છે. જેનું પેટ સાપ જેવું લાંબુ હોય છે તે દરિદ્રી અને ખાઉધરો હોય છે. ઊંડી ફેલાયેલી અને ગોળ નાભીવાળી વ્યક્તિ સુખ ભોગવનાર અને ધનધાન્યથી સંપન્ન હોય છે. નીચી અને નાની નાભીવાળો વ્યક્તિ વિવિધ દુઃખો ભોગવનાર હોય છે. દક્ષિણાવર્ત નાભી બુદ્ધિપ્રદ હોય છે અને વામાવર્ત નાભી શાંતિ પ્રદાન કરે છે. 100 દળોવાળો કમળની કર્ણિકા સમાન નાભીવાળો પુરુષ રાજા થાય છે. પેટની કરચલીની નીચે નાભી હોય અને તે વિષમ હોય તો ધનની હાનિ થાય છે. પેટ પર એક કરચલી હોય તે શાસ્ત્રથી માર્યો જાય છે. 2 કરચલી હોય તો સ્ત્રી ભોગી હોય છે. 3 કરચલી હોય તો રાજા કે આચાર્ય થાય છે. 4 કરચલી હોય તો અનેક પુત્રવાળો થાય છે. સીધી કરચલી હોય તો ધનનો ઉપભોગ કરે છે. જેના ખભા કઠણ અને ભરાવદાર તથા સમાન હોય તે રાજા થાય છે અને સુખી રહે છે. જેની છાતી બરાબર ઉપસેલી, ભરાવદાર અને પહોળી હોય તે રાજા સમાન થાય છે. એનાથી વિપરીત સખત વાળ હોય, નસો દેખાતી હોય તે પ્રાય નિર્ધન જ હોય છે. બંને વક્ષસ્થળ સમાન હોય તો પુરુષ ધનવાન હોય છે. પુષ્ટ હોય તો શૂરવીર હોય છે. નાના હોય તો ધનહીન હોય છે તથા નાના મોટા હોય તો અકિંચન હોય છે. શસ્ત્રથી મરાય છે. વિષમ દાઢીવાળો ધનહીન તથા ઉન્નત દાઢીવાળો ભોગી હોય છે. ચપટી ગરદનવાળો ધનહીન મહીસ જેવી ગ્રીવાવાળો શૂરવીર હોય છે. મૃગ સમાન ગ્રીવાવાળો બીકણ અને સમાન ગ્રીવાવાળો રાજા થાય છે. પોપટ, ઊંટ, હાથી અને બગલા જેવી લાંબી તથા શુષ્ક ગ્રીવાવાળો ધનહીન હોય છે. નાની ગરદનવાળો ધનવાન અને સુખી હોય છે. પુષ્ટ, દુર્ગંધ રહિત, સમ અને ઓછા રોમથી યુક્ત કાંખવાળો ધની હોય છે. જેની ભૂજાઓ ઉપર ખેંચાયેલ હોય છે તે બંધનમાં પડે છે. નાની ભૂજાવાળો દાસ થાય છે. નાની મોટી ભૂજા હોય તો 4 હોય છે. લાંબી ભૂજાવાળો સર્વગુણોથી યુક્ત હોય છે અને ઢીંચણ સુધી લાંબી ભૂજા હોય તો તે રાજા થાય છે. જેની હથેળી ઊંડી હોય છે તેને પિતાનું ધન પ્રાપ્ત થતું નથી, તે બીકણ હોય છે. ઊંચી હથેળીવાળા પુરુષ દાની, વિષમ હથેળીવાળો નિશ્ચિત ફળવાળો, લાખ જેવી લાલ હથેળીવાળો રાજા થાય છે. પીળી હથેળીવાળો અગમ્યાગમન કરનાર, કાળી અને નીલી હથેળીવાળો મદ્યાદી દ્રવ્યોનું પાન કરનારો હોય છે. શુષ્ક હથેળીવાળો નિર્ધન હોય છે. જેમના હાથોની રેખા ઊંડી અને સ્નિગ્ધ હોય છે તે ધનવાન હોય છે. એનાથી વિપરીત રેખાવાળા દરિદ્ર થાય છે. જેમની આંગળીઓ આછી હોય છે તેમની પાસે ધન રહેતું નથી અને ઊંડી તથા છિદ્ર વિનાની આંગળીઓ હોય તે ધન સંચય કરે છે. બ્રહ્માજી ફરી બોલ્યા કે હે કાર્તિકેય, ચંદ્રમંડળ જેવા મુખવાળો વ્યક્તિ ધર્માત્મા હોય છે અને જેનું મુખ સૂંઢની આકૃતિનું હોય છે તે ભાગ્યહીન હોય છે. વાંકું, તૂટેલું, વિકૃત અને સિંહ જેવા મુખવાળો ચોર હોય છે તે સુંદર અને કાંતિયુક્ત શ્રેષ્ઠ હાથી જેવા ભરેલા સંપૂર્ણ મુખવાળો રાજા થાય છે. બકરા અથવા વાંદરા જેવા મુખવાળો ધનવાન હોય છે. જેનું મુખ મોટું હોય છે તે દુર્ભાગી રહે છે. નાના મુખવાળો કૃપણ, લાંબા મુખવાળો ધનહીન અને પાપી હોય છે. ચોકોણ મૂર્ખવાળો ધૂર્ત, સ્ત્રી જેવા મુખવાળો અને નિમ્ન મુખવાળો પુરુષ પુત્રહીન હોય છે અથવા તેનો પુત્ર થયા પછી તે મૃત્યુ પામે છે. જેના ગાલ કમળદળ જેવા કોમળ અને કાંતિમાન હોય છે તે ધનવાન અને ખેડૂત હોય છે. સિંહ, વાઘ અને હાથી જેવા ગાલવાળો વ્યક્તિ વિવિધ ભોગ સંપત્તિવાળો અને સેનાપતિ થાય છે. જેના નીચેનો હોઠ લાલ વર્ણનો હોય છે તે રાજા થાય છે અને કમળ જેવા હોઠવાળો ધનવાન હોય છે. મોટા અને શુષ્ક હોઠવાળો હોય તે દુઃખી થાય છે. જેના કાન માંસ રહિત હોય તે યુદ્ધમાં મરાઈ જાય છે. ચપટા કાન હોય તો રોગી, નાના કાનવાળો કૃપણ, શંકુ આકારના કાનવાળો રાજા, નળીઓ દેખાતી હોય તો ક્રૂર, વાળથી ભરેલા કાનવાળો દીર્ઘજીવી, મોટા પુષ્ટ અને લાંબા કાન હોય તે ભોગી તથા દેવતા અને બ્રાહ્મણની પૂજા કરનાર તથા રાજા થાય છે. જેનું નામ પોપટની ચાંચ જેવું હોય તે સુખી અને શુષ્ક નાકવાળો દીર્ઘજીવી હોય છે. પાતળા નાકવાળો રાજા, લાંબા નાકવાળો ભોગી, નાના નાકવાળો ધાર્મિક, હાથી, ઘોડા, સિંહ કે સોયની જેમ તીક્ષ્ણ નાકવાળો વેપારમાં સફળ હોય છે. કુમુદ, પુષ્પની કળી જેવા ઉજ્જવળ દાંતવાળો રાજા તથા હાથી જેવા દાંતવાળો તથા ચીકણા દાંતવાળો ગુણવાન થાય છે. રીંછ અને વાંદરા જેવા દાંતવાળો ભૂખથી પીડાય છે. ભીષણ સૂકા, અલગ અલગ અને તૂટેલા દાંતવાળો દુઃખપૂર્વક જીવન વ્યતીત કરે છે. 32 દાંતવાળો રાજા, 31 દાંતવાળો ભોગી, 30 દાંતવાળો રાજા દુઃખ ભોગવનારો તથા 29 દાંતવાળો પુરુષ દુઃખ જે ભોગવે છે. કાળી અથવા ચિત્રવર્ણની જીભ હોય તો દાસવૃત્તિથી જીવન વ્યતીત કરે છે. રૂખી અને જાડી જીભવાળો ક્રોધી, શ્વેતવર્ણની જીભવાળો પવિત્ર આચરણવાળો હોય છે. નિમ્ન, સ્નિગ્ધ, આગળનો ભાગ લાલ અને નાની જીભવાળો વિદ્વાન થાય છે. કમળના પાન જેવી પાતળી, લાંબી ન વધારે ન જાડી ન બહુ પહોળી જીભ
હોય તો રાજા થાય છે. કાળા રંગનું તાળવું હોય તો તે પોતાના કુળનો નાશક, પીળા તાળવાવાળો, સુખ દુઃખનો ભોગી, સિંહ અને હાથીના જેવા તાળવાવાળો તથા કમળ જેવા તાળવાવાળો રાજા થાય છે. શ્વેત તાળવાળનો ધનવાન હોય છે. શુષ્ક, ફાટેલા અને વિકૃત તાળવાવાળા મનુષ્યને સારો માનવામાં આવતો નથી. હંસ જેવા સ્વરવાળા તથા મેઘ જેવા ગંભીર સ્વરવાળા પુરુષ ધન્ય માનવામાં આવે છે. ક્રોચ જેવા સ્વરવાળા રાજા બહુ ધનવાન તથા વિવિધ સુખોનો ભોગ કરવાવાળા હોય છે. ચક્રવાક જેવો જેમનો સ્વર હોય છે એવી વ્યક્તિ ધન્ય અને ધર્મવત્સલ રાજા હોય છે. ઘણા તેમજ દુંદુભી જેવા સ્વરવાળા પુરુષ રાજા થાય છે. શુષ્ક, ઊંચા, ક્રૂર પશુ જેવા તથા ધરધર જેવા સ્વરવાળા પુરુષ દુઃખભાગી હોય છે. નીલકંઠ પક્ષી જેવા સ્વરવાળા ભાગ્યશાળી હોય છે. કાંસાના ફૂટેલા વાસણ જેવા તથા ફૂટ્યા તૂટ્યા સ્વરવાળા અધમ હોય છે. દાડમના ફૂલ જેવી આંખોવાળા રાજાના, વાઘ જેવી આંખોવાળા ક્રોધી, કેકડા જેવી આંખવાળા ઝઘડાળુ, બિલાડી અને હંસ જેવી આંખવાળા પુરુષ અધમ હોય છે. મોર અને નોળિયા જેવી આંખવાળા મધ્યમ હોય છે. મધ જેવી પિંગલ વર્ણની આંખવાળીનો લક્ષ્મીનો કદી ત્યાગ કરતી નથી. ગોરોચન, ગુંજા અને હરિતાલ જેવા પિંગલ નેત્રવાળા પુરુષ બળવાન અને ધનવાન હોય છે. અર્ધચંદ્ર સમાન લલાટ હોય તો રાજા થાય છે. મોટું લલાટ હોય તો ધનવાન હોય છે. નાનું લલાટ હોય તો ધર્માત્મા થાય છે. લલાટની મધ્યમાં જે પુરુષ કે સ્ત્રી 5 અડી રેખાઓ હોય છે તે 100 વર્ષ સુધી જીવે છે અને ઐશ્વર્ય પણ પ્રાપ્ત કરે છે. 4 રેખા હોય તો 80, 3 રેખા હોય તો 70, 2 રેખા હોય તો 60 વર્ષ, 1 રેખા હોય તો 40 વર્ષ અને એક પણ રેખા ન હોય તો 25 વર્ષોનું આયુષ્ય હોય છે. આ રેખાઓ દ્વારા ઓછા, મધ્યમ અને પૂર્ણ આયુષ્યની પરીક્ષા કરવી જોઈએ. નાની રેખા હોય તો વ્યાધિયુક્ત તથા અલ્પ આયુ અને લાંબી રેખા હોય તો દીર્ઘાયુ થાય છે. જેના લલાટમાં ત્રિશૂળ અથવા પટ્ટીસનું ચિહ્ન હોય છે તે બહુ પ્રતાપી, કીર્તિસંપન્ન રાજા થાય છે. છત્ર જેવું મસ્તક હોય તો રાજા, લાંબુ માથું હોય તો દુઃખી, દરિદ્ર, વિષમ હોય તો સમાન અને ગોળ મસ્તક હોય તો તે સુખી હોય છે. હાથી જેવું માથું હોય તો રાજા તેવો થાય છે. જેમના કેશ અને રોમ જાડા, શુષ્ક, કપિલ હોય તે અનેક પ્રકારના દુઃખ ભોગવે છે. બહુ ઊંડા અને કઠોર વાળ દુઃખદાયી હોય છે. આછા, ચીકણા, કોમળ અથવા ભ્રામર કે મેષ જેવા અતિશય કાળા કેશવાળા પુરુષ અનેક પ્રકારના સુખનો ભોગ કરે છે અને રાજા થાય છે.